ઓકે. હવે ગઈકાલે ક્યાં હતા આપણે? હા હા, દાઉદ છે. અને દમયંતી ક્યાં છે? એના બરાબર છે. હા, અને એના પપ્પાના ઘરે પહોંચીને એને શું કીધું? હા, કે મને જો જીવતો જોવો હોય તો ગમે ત્યાંથી નળને શોધવો પડશે. એટલે એના પપ્પા શું કરે છે? કોને મોકલે છે? બ્રાહ્મણોને. બધી દિશાઓમાં બ્રાહ્મણોને મોકલે છે. રાઈટ. હવે એમાંથી એક બ્રાહ્મણનું નામ હતું પરણાદ. પરણાદ. અને એ પહોંચી ગયો ક્યાં? કઈ જગ્યાએ? અયોધ્યા. અયોધ્યામાં કોનો જન્મ થયો હતો? રામ ભગવાનનો. હમ. હા, તો પરણાદ અયોધ્યા પહોંચી ગયો. પરણાદ એટલે જે પાંદડા ઉપર જીવે, જે પાંદડા ખાય. કયું પ્રાણી પાંદડા ખાય? ખાલી પાંદડા ઉપર જીવે એ કયું? ખાલી પાંદડા ઉપર. કેટરપિલર. હા, એ ખાલી પાંદડા જ ખાય. રાઈટ. હા, એનો જન્મ શેમાંથી થાય કેટરપિલર નો? શેમાંથી જન્મ થાય? ઈંડામાંથી. પછી પાંદડા ખાઈને એ શું બનાવે? કકુન. અને કકુન માંથી શું નીકળે? બટરફ્લાય. એ પ્રોસેસને શું કહેવાય? હા, મેટામોર્ફોસિસ. મેટામોર્ફોસિસ. રાઈટ. એટલે કકુનની અંદર શું ગયું? કેટરપિલર. અને બહાર શું નીકળ્યું? પતંગિયું. હા, થઈ ગયું. એટલે મેટામોર્ફોસિસ કેવું પ્રોસેસ છે? જે જૂનું મરી જાય અને નવું જન્મ લે. એટલે આ પરણાદ કેવો છે? એ પાંદડા ખાવા વાળો છે. એટલે એ ક્યાં જાય છે? અયોધ્યા. એટલે હવે જે અત્યારે નળ કઈ સ્થિતિમાં છે? હા, એટલે એનું નામ શું છે? બાહુક. બાહુક. એટલે એ કકુનની અંદર છે. હા, અને કકુનની અંદર એનું ટ્રાન્સફોર્મેશન થશે. મેટામોર્ફોસિસ થશે. અને જ્યારે બહાર નીકળશે એટલે ફરીથી નળ બની ગયો છે. હવે એ પ્રોસેસ હવે ચાલુ થાય છે. એટલે જે બ્રાહ્મણને મોકલે છે અયોધ્યા, એનું નામ પરણાદ. ત્યાં અયોધ્યા મોકલે છે.
હવે બ્રાહ્મણોને બધા બ્રાહ્મણો દમયંતીને મળે છે. હા, અને દમયંતી કહે છે કે તમારે આખા દેશમાં જાઓ અને જ્યાં જાઓ તમારે આ એક સ્ટેન્ઝા, એક શું કહેવાય, ગાવું. હા, એક શું કહેવાય, એટલે શું કે ગુજરાતીમાં? હા, રાઈટ. તો એ ગાવાનું છે, જ્યાં જાય ત્યાં બોલવાનું છે. એટલે એ હવે પર્ણાદ ઋતુપર્ણના દરબારમાં જાય તો એને શું કહેવાનું છે ત્યાં? કે એક છેતરવા વાળો હતો. હા, એક છેતરવા વાળો હતો. અડધી રાતે એની પત્નીનું અડધું વસ્ત્ર ફાડી જંગલને ની અંદર પત્નીને નિસહાય મૂકી અને પોતે ભાગી ગયો. શું ગાવાનું છે? આટલું જ ગાવાનું. રાઈટ. એટલે પર્ણાદ ત્યાં જઈ અને ઋતુપર્ણના જે દરબાર છે એની અંદર આ ગીત ગાય છે ત્યાં. કે એક આવો છેતરવા વાળો હતો અને અડધી રાતે જંગલમાં પત્નીનું અડધું વસ્ત્ર લઈને ભાગી ગયો, પત્નીને એકલી છોડીને. એટલે એના દરબારમાં કોણ હતું? કોને સાંભળ્યું આ? બાહુકે. બાહુકે સાંભળ્યું. એટલે એને બહુ ચોટ પહોંચી ગયું અંદર. એને ચોટ પહોંચ્યું એટલે જેવું દરબાર પૂરું થયું એટલે એ પર્ણાદને બોલાવ્યો અને એને કીધું કે જે ઉચ્ચ કુળની સ્ત્રીઓ હોય, એને ગુસ્સો કરવો યોગ્ય નથી. હા, રાઈટ. એટલે આપણે ગુસ્સો કરીએ તો આપણું કુલ કેવું થઈ જાય? નીચું થઈ જાય. એટલે એ શું કહે છે કે જે એટલે ઊંચી જાતિની સ્ત્રીઓ હોય, એ ગુસ્સો ન કરે. અને જે રાતે છોડી ગયો હતો એ કોઈ કારણસર છોડી ગયો હતો. રાઈટ. કે એ વિષમ પરિસ્થિતિ હતી, એટલે કપડી પરિસ્થિતિ હતી. એમાંથી એને નક્કી કરવાનું હતું કે પત્ની સાથે રહેવું કે ન રહેવું, એટલે એને છોડી દેવું. હા, એ જે પતિ હતો એનું રાજ્ય પણ ચાલ્યું ગયું હતું, એ ભૂખથી પીડાતો હતો અને એનું બધું લક્ષ્મી પણ ચાલી ગયું હતું. એ સમજીને એની પત્નીએ ગુસ્સો કરવો યોગ્ય. આ સમાચાર લઈને પર્ણાદ પાછો ક્યાં જાય છે? કુંદિનપુર. જ્યાં ભીમ રાજા છે અને એની દીકરી દમયંતી. અને એને આ બધી વાત સંભળાવે છે કે બધું બરાબર છે. ત્યાં આપણો સારથી અને વાર્ષ્ણેય પણ કહેતો હતો કે આ જે બાહુક છે એની પાસે ઘોડાઓનું જ્ઞાન ખૂબ છે. આવી રીતે મને બોલી પણ ગયો, પણ એનો રૂપ છે એ એકદમ કદરૂપી છે, એકદમ બટકો છે. એના હાથ બધા નાના થઈ ગયા છે બાહુક. તો દમયંતી પણ સમજી જાય છે કે આ હોવો તો જોઈએ કે નળ, પણ કંઈક ગોટાળો છે. એ દમયંતીને ખબર છે કે અયોધ્યાથી વિદર્ભ એક જ રાતમાં એક જ વ્યક્તિ પહોંચાડી શકે ઘોડાઓને. કોણ? નળ. એટલે એ આજે પર્ણાદ જે સમાચાર લઈને આવ્યો એને ખૂબ એ ધન આપે છે, પૈસા આપે છે. અને પછી કોને બોલાવે છે? એનો કયો બ્રાહ્મણ? ઓલો ટ્રસ્ટેડ બ્રાહ્મણ કોણ હતો? એનો શું નામ હતું? જે પેલા એની પાસે ગયો હતો? સુદેવ. એ સુદેવને બોલાવે છે અને સુદેવને કહે છે કે તું અયોધ્યા જા, ત્યાં ઋતુપર્ણના દરબારમાં એમ કહેજે, એમ ઘોષણા કરજે કે આવતીકાલે સવારે વિદર્ભની અંદર કુંદિનપુરની અંદર દમયંતી ફરીથી સ્વયંવર કરવાની છે. ફરીથી લગ્ન કરવાની છે. એટલે જેને એ સ્વયંવરમાં આવવું હોય એ સવાર સુધી એને વિદર્ભ પહોંચી જવું પડે. એટલે આ જે સુદેવ છે એ ત્યાં પહોંચી જાય છે અને આ સમાચાર આપે છે. જેવું સમાચાર આપે છે એટલે ઋતુપર્ણ રાજાને થાય છે કે મારે દમયંતીને પરણવું છે. એટલે એ તરત જ એનો જે સારથી, એ જે નળ બાહુકના રૂપમાં,
અને નળ પણ એમ થાય છે કે કેવી રીતે બની શકે કે દમયંતી ફરીથી સ્વયંવર કરે? એ શક્ય નથી. કે જ કે હવે જઈને મારે સત્ય તો જોવું જ પડશે. રાઈટ? એટલે ઋતુપર્ણ આ બાહુકને કહે છે કે મારે સવાર સુધી કુંદિનપુર પહોંચવું છે. તું એક જ છે જે મને પહોંચાડી શકે. તું મને ગમે તેમ ત્યાં લઈ જા. અને આ બાહુક કહે છે કે હું પહોંચાડી દઈશ તમને દમયંતીના સ્વયંવરમાં પહોંચાડી દઈશ. હવે આ જે વાત છે બ્રાહ્મણને ત્યાં મોકલવાનો, દમયંતીએ એના પિતાને કીધેલું નતું. આ છુપું વાત છુપી રાખી હતી. રાઈટ? તો એ લોકો તરત જ નીકળે છે. તો નળ કહે છે કે હું ઘોડાઓને જરા પસંદ કરી લઉં. એટલે નળ રથના ઘોડાઓ પસંદ કરે છે. એની અંદર એ જુદા જુદા ચિહ્ન જોઈએ છે કે એના ફોરહેડ એટલે કપાળ કેવા હતા, એનું માથું કેવું હતું, એના બે ખભા કેવા છે, છાતી કેવી છે અને પીઠ કેવો છે. અને એ ચાર જે ઘોડા એ પસંદ કરે છે એ એકદમ પતલા હોય છે. એટલે ઋતુપર્ણ જે રાજા છે એને થોડું ઘોડાનું જ્ઞાન હતું. એ કે આ ઘોડા થોડા આપણને પહોંચાડવાના છે. પછી એના બધાય લક્ષણ નળ બતાવે છે રાજાને. એટલે પેલા એનું કપાળ બતાવે છે કે આ કપાળ કેવું છે. તો કપાળ શું બતાવે છે? શું બતાવે છે? એટલે કોઈકના કપાળ ઉપર લખેલું હોય કે અધ્યાત્મ તરફની ગતિ કેટલી છે એ એના કપાળ ઉપર લખેલું હોય. માણસનું જે મોઢું છે એના બે સાઈડ છે, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. બહુ સરખા છે? નહીં, કોઈ દિવસ સરખા ન હોય. પણ જે વ્યક્તિના એકદમ સરખા હોય એના જીવનમાં એકદમ બેલેન્સ વધારે હોય. એટલે જેમ બેઉ બાજુ સરખા હોય એમ જીવનની અંદર બેલેન્સ વધારે આવતું જાય. એટલે એને ચેક કર્યું કે કયા ઘોડાઓની અંદર બેલેન્સ છે. પછી આંખ શું દર્શાવે? આંખ શું દર્શાવે? માણસની આંખમાંથી શું ખબર પડે આપણને? હા. અરે વાહ. એક પ્રેમ હતું એના આંખમાં. બરાબર છે? એટલે આંખ બતાવે લેવલ ઓફ કોન્શિયસનેસ. માણસનું લેવલ ઓફ કોન્શિયસનેસ ક્યાં છે એની આંખમાંથી ખબર પડી જાય. એની જાગૃતિની સ્થિતિ શું છે એ આંખમાંથી ખબર પડી જાય. હવે બંને આંખ અનઇવન હોય તો બંને આંખ અનઇવન હોય તો અનઇવન ને શું કહેશું ગુજરાતીમાં? હા, એક સરખી તો શું કહે છે? સર જરા આ કોનો દીકરો છે? તાર બેસવું છે કે બહાર જવું છે? શાંતિથી બેસ છે. ઓકે. હવે બંને આંખ સરખી ન હોય તો શું દર્શાવે છે? શું દર્શાવે છે? કે અરે વાહ, કે એ વ્યક્તિના બે રૂપ છે. એક આંખનું એક રૂપ, બીજા આંખનું બીજું રૂપ. એક આંખ એકદમ પતલી હોય ને આમ અડધી બંધ જેવી હોય તો શું દર્શાવે છે? બહુ ચાલાક છે. બંને આંખના ખૂણા એકદમ આમ પતલા થઈ જતા હોય તો શું દર્શાવે છે? કે ગુસ્સો ખૂબ છે. ઓકે. હવે
જે બંને જે પાપણ છે એ બંને વચ્ચેની જગ્યા કેટલી છે કે બંને આંખ વચ્ચેની જગ્યા કેટલી છે? જો જગ્યા બરાબર હોય તો એ ફરીથી બેલેન્સની નિશાની છે. પણ જેમ આંખ પાસે આવતી જાય તો જીવનની અંદર ઇમ્બેલેન્સ આવતું જાય. હવે નાક અને આંખની વચ્ચે જગ્યા કેટલી છે? નાક અને આંખની વચ્ચે જગ્યા કેટલી છે? નાક અને આંખ એકદમ પાસે હોય તો શું કહે છે? નાક અને આંખ એકદમ પાસે હોય તો શું કહે છે? કુવાનો મેંડક. હા, એ માણસ એકદમ સંકુચિત છે. અને આંખ અને નાક જેટલા દૂર છે એ માણસ એટલો ઓપન માઇન્ડેડ છે. હવે ઉપરની પાપણ એ ભારી છે કે હલકી છે? હા, તો એ ભારી છે. હા, તો ની અંદર એનર્જી ખૂબ વધારે છે. હવે આને શું કહે? આઈબ્રાઉઝ ને શું કહે? હા, ભમર. રાઈટ. હવે ભમર ઊંચી છે, સીધી છે, આર્ચ્ડ છે, પોઇન્ટેડ છે. હા, બધાયના અલગ અલગ. હા, એકદમ ઊંચી હોય તો એ માણસ એકદમ કોશિયસ છે. કોશિયસ એટલે સંભાળીને પગલું ભરે છે. હવે ઘણાના પાપણ આમથી આમ આખા હોય. હા, એટલે દે ગો ઓવર ધ બ્રિજ ઓફ ધ નોઝ. હા, નાક ઉપરથી બ્રિજ કરી લે. બરાબર છે પાપડ. તો એનો શું મતલબ હોય? હા, એકદમ ઇન્ટેન્સ માણસ, એકદમ પોઝેસિવ, એકદમ જેલસ. હા, રાઈટ. હવે પાપણ જો એકદમ સીધા હોય તો એ માણસની અંદર આર્ટિસ્ટિક સેન્સ ખૂબ વધારે હોય. હવે કપાળ આપણે લઈએ. કપાળ ફ્લેટ હોય તો કેવું હોય? કપાળ ફ્લેટ હોય તો કેવું હોય? તો એ માણસ પ્રેક્ટિકલ હોય. હા, કપાળ પોળું હોય તો ઇન્ટેલિજન્ટ હોય. કપાળ એકદમ ઊંચું હોય તો હા, ડે ડ્રીમિંગ ખૂબ વધારે હોય. પણ કપાળ આમ પાછળ આમ ચાલ્યું જાતું હોય તો હા, આમ સેજ આમ સપાટ થઈને આમ પાછળ ચાલ્યું જાય તો એ માણસ ઇમ્પેશન્ટ બહુ હોય. ઉતાવળિયો બહુ હોય. કોઈકનું કપાળમાં ખાડાઓ હોય તો એને ઇમોશનલ પ્રોબ્લેમ્સ ખૂબ હોય. કોઈકનું કપાળ છે કે એ પોઇન્ટેડ આમ આવી જાય એ માણસ હાઈલી ઇન્ટેલિજન્ટ હોય છે. પછી આ જે છે આને શું કહે? ના, ધીસ પાર્ટ ધ ક્રાઉન શું કહે? હા, હા, જ્યાં શું કહેવાય ક્રાઉન એટલે રાજા એનું શું ત્યાં પહેરે. હા, રાઈટ. એની હાઈટ કેટલી છે? આની હાઈટ અને આની હાઈટ. કોઈકની એ હાઈટ વધારે હોય. રાઈટ. તો એ હાઈટ જે છે એ ઓથોરિટી બતાવે છે. હા, રાજા એનું ક્રાઉન અહીંયા પહેરે ને શું કહે ને ટિયારા શું કહે ને. રાઈટ. એકદમ નીચું હોય તો એ માણસમાં કોન્ફિડન્સ ના હોય. લાંબુ હોય તો એ માણસની અંદર દૂરદ્રષ્ટિ હોય. અને એકદમ ટૂંકું માથું હોય તો એ માણસ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહે પણ એને દૂરદર્શી ન હોય. પછી એને ખભા જોઈએ. શું કહે છે? ખભા શું કહે છે? હા, સપોર્ટ. શું કહે છે? સ્ટ્રેન્થ. હા, માણસની અંદર સ્ટ્રેન્થ કેટલી છે? રાઈટ. માણસની અંદર પ્રેમ કેટલો છે? ખભાથી શું કરીએ આપણે? હા, વી હગ સમવન. રાઈટ. હા, વી હગ સમવન. હા, એટલે એ પ્રેમ કેટલું એનું શેર કરવા માંગે છે. પછી ખભાનું શેપ. ખભાનું શેપ આમ જો થઈ ગયું હોય તો શું હોય? એ માણસ પાછો એકદમ સંકુચિત હોય.
પણ ખભાનું શેપ ઓપન હોય, વેલકમિંગ ટાઈપ, તો એ માણસ એકદમ ઉદાર હોય. પછી ખભા કહી દે કે આ માણસમાં સરેન્ડરિંગ કેપેસિટી છે કે નથી. હા, એટલે એ ખભામાંથી કરી દે. પછી એને શું જોયું? વાંસો. વાંસો શું કે? વાંસો શું કે? હા, આપણે કોઈક ઊભું હોય પણ આમ ઊભી ગયો હોય તો શું કહેવાય? આમ છે પણ આમ ઊભી ગયો હોય. હા, તો દુનિયાના ભારથી એ થાકી ગયો છે. હા, એની અંદર ખુશી નથી. એટલે આપણે કેમ બેસવાનું? સીધું બેસવાનું કે આમ આખું બેસવાનું? સીધું. ઓકે, રાઈટ. ખભો બધું કહી દે કે એ જે જીવનના દુઃખ આવશે એ સહન કરી શકશે કે ન કરી શકશે. હા, એની અંદર પ્રેમની શક્તિ કેટલી છે. હા, અને ખભાનો લોઅર પાર્ટ વધારે પ્રોમિનન્ટ હોય તો એ લોકો બહુ ઇન્ટેન્સ હોય. હા, અને પ્રેમની અંદર એ લોકોને પેશન ખૂબ વધારે હોય. તો એને ઘોડાઓની અંદર બધું જોઈ અને એને 4 ઘોડા નક્કી કર્યા. અને એને બતાવ્યું રાજાને. અને રાજાને પણ થયું કે આને ઘોડાઓ ઓળખતા એકદમ સારી રીતે આવડે છે. એ જે એનો સારથી હતો વાર્ષને, એ પણ છક થઈ ગયો કે આવી રીતે ઘોડાઓને ઓળખતા મેં કોઈને જોયા નથી આજ સુધી. ખાલી એક નળ રાજા જ હતા જે આવી રીતે ઘોડાઓને ઓળખી શકતા. એક બહુ સુંદર પિક્ચર હતું, માય બ્રધર ટોક્સ ટુ હોર્સીસ. જોયેલું? એક મોટો ભાઈ છે અને એ બિચારા એને નોકરીમાંથી કાઢી મૂકે છે. એટલે એની પાસે ખાવા પીવાના એ ફાફા છે, એની પાસે પૈસા નતા. પછી એ જોએ છે કે એનો નાનો ભાઈ ગમે ત્યાં ઘોડાઓ કે કૂતરાઓને જોયે તો બેસીને એની સાથે વાત કરી. તો એક દિવસ પછી એના નાના ભાઈને રેસ કોર્સ પર લઈ જાય છે. અને રેસમાં જાતા પહેલા બધા ઘોડાઓને આમ પરેડ થાય. તો એનો નાનો ભાઈ આવીને બધા ઘોડાઓ જોડે વાત કરીને એના ભાઈને કહે છે કે આજે આ ઘોડો જીતવાનો છે રેસની અંદર. હા, એટલે એનો ભાઈ એની ઉપર પૈસા લગાડે છે અને ધીમે ધીમે ખૂબ પૈસા કમાઈ જાય છે. પછી એક દિવસ, હા, થોડા વર્ષો નીકળી જાય છે અને એ છોકરો જરા મોટો થઈ જાય છે. અને રસ્તા ઉપર ચાલતો બીજી છોકરીને જોઈ જાય છે ને એના પ્રેમમાં પડી જાય છે. એ દિવસ એનો ભાઈ એને લઈ જાય છે રેસ કોર્સ ઉપર. પણ હવે ઘોડાઓ સાથે વાત કરી શકતો નથી. એ શક્તિ ગઈ. રાઈટ. હવે એ લોકો અહીંથી રથને જોડી અને નીકળી પડે છે રાજ્ય જવા માટે. અને જે ઋતુપર્ણ રાજા છે એ એકદમ ચોંકી જાય છે જે રીતે નળ રથને ચલાવે છે. હા, પહાડો ને નદીઓ ને, હા, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ એકદમ સ્પીડમાં એ લોકો નીકળી જાય છે. એને કલ્પના નથી આવતી કે આ કેવી રીતે આ રથ ચલાવી શકે છે. ઋતુપર્ણએ ઉપર એક સ્કાર્ફ પહેરેલો હતો અને એ સ્કાર્ફ પડી જાય છે. એ પડી જાય છે એટલે નળને કહે છે કે જરાક તું રથને રોકી દે, મારો સ્કાર્ફ પડી ગયો છે. અને મારે એને લેવું છે. પણ નળ કહે છે કે તમારો સ્કાર્ફ પડી ગયો અને રથ જે છે એ એટલું આગળ નીકળી ગયું કે હવે સ્કાર્ફને લેવા પાછું જવાય એમ નથી. ત્યાં ઋતુપર્ણ કહે છે કે સામે જે ઝાડ દેખાય છે એ ભેડા, ભેડા ખબર છે ને? ભેડાનો ઝાડ. ત્રિફલા સાંભળ્યું છે? ત્રિફલા. હા, ત્રિફલા શેમાંથી બને? આમળા. હા, રાઈટ, આમળામાંથી બને ને બીજું શું નાખે એની અંદર? ભેડા. અને ફળ હોય. રાઈટ. તો બેરડાનું ઝાડ દેખાય છે. આપણે ત્યાં બેરડાનું ઝાડનું બહુ જ મહત્વ છે. જે લોકોને ખૂબ પૈસા કમાવા હોય એ લોકો બેરડાના ઝાડની પૂજા કરે. ક્યારે કરે?
હા, પૂનમના દિવસે બેરડાના ઝાડની એના મૂળ કાઢે અને મૂળને યજ્ઞમાં રાખે અને એની પૂજા કરે. તો એ બેરડાનું ઝાડ દેખાય છે એટલે ઋતુપર્ણ રાજા એની પાસે શક્તિ, શેની શક્તિ હતી એની પાસે? ડાઇસની ગણતરીની શક્તિ હતી. એટલે એ તરત જ નળને કહે છે કે આ ઝાડ ઉપર આટલા પાંદડાઓ છે, આટલા કરોડ પાંદડા આ ઝાડ ઉપર છે. તો નળ રથને રોકી લે છે કે હવે તમે બોલ્યા એટલે મારે તો પાંદડા ગણવા જ પડશે. હવે આ બાજુ રાજા એકદમ ઉતાવળ્યો થાય છે, એને પહોંચવું છે ક્યાં? દમયંતીના, અને એના મગજમાં સપનાની અંદર દમયંતીની સુંદરતા ને બધું ચાલતું હતું એટલે એને જલ્દી વિદર્ભ પહોંચવું હતું. તો એ ઉતાવળમાં હતો. એ કે પછી ગણશું, કે નળ કે નહીં હવે તો હું રથ ચલાવું જ નહીં જ્યાં સુધી હું એક પાંદડું ન ગણી લો. એટલે એ કહે છે કે હું ગણી લઉં એટલે ગણવા બેસી જાય છે અને હકીકતે રાજાએ જેટલા પાંદડા કીધેલા એટલા જ પાંદડા નીકળ્યા ઝાડ ઉપર. એટલે એ છક કે તમને આ કેવી રીતે આવડે છે? રાજા કહે છે કે લે તને હું શીખડાવું આ જ્ઞાન. એટલે દ્યુતનું જ્ઞાન કોને આપે છે? નળને. જેવી એની અંદર દ્યુતનું જ્ઞાન આવી જાય છે, એના શરીરમાં કલી હતો, યાદ છે ને? કલી અંદર ટકી શકતો નથી. જ્યાં સુધી એની પાસે આ જ્ઞાન નતું ત્યાં સુધી કલી ટકી શકે. કલી એટલે લોઅર થિંકિંગ, દ્યુતનું જ્ઞાન એટલે હાયર થિંકિંગ. લોઅર થિંકિંગ એટલે મારા ઘરે તમે કેટલા રોટલી ખાઈ ગયા એ, મારા 100 રૂપિયા તમે લઈ ગયા એ લોઅર થિંકિંગ. અને આ ઝાડ ઉપર આટલા પાંદડા છે એ હાયર થિંકિંગ. એટલે કલી એટલે લોઅર થિંકિંગ. એટલે નળની અંદર ઇમોશન સેન્ટરનું હાયર ઇમોશન ખુલી ગયું હતું પણ હાયર થિંકિંગ ખુલ્લું નથી. જેવું આને જ્ઞાન આપી દીધું એનો કયો કેન્દ્ર ખુલી ગયો? હાયર થિંકિંગ કેન્દ્ર ખુલી ગયો. જેવું અંદરથી હાયર થિંકિંગ કેન્દ્ર ખુલી જાય એટલે આપણી આખી ગણવાની પ્રોસેસ જે છે એ આખું રૂપાંતરિત થઈ જાય, ટ્રાન્સફોર્મ થઈ જાય. હાયર થિંકિંગ ખુલી ગયું એટલે અંદર કલી ટકી શક્યો નહીં. એટલે કલી તરત જ બહાર નીકળી ગયો. એકદમ પીડાતો તો કલી અંદર. એટલે જેવો એ બહાર નીકળ્યો એટલે નળે એને પૂછ્યું કે કેમ તું મારી અંદર બેસેલો આટલો વખત? એટલે કલી માફી માંગે છે નળનો. એ કે હું તને શ્રાપ આપી દઉં નળ. તો કલી કહે છે કે મને શ્રાપ નહીં આપતા, હું માફી માંગુ છું અને હું તમને એક વરદાન આપું છું. કે આ જે તમારી વાર્તા છે નળ ને દમયંતીની વાર્તા, એ કોઈ પણ એ વાર્તા વાંચશે, એનું કથન કરશે, એને લોકોના જીવનમાં કોઈ દિવસ હું એને હેરાન કરીશ નહીં. એટલે એના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવશે નહીં. એટલે આ નળની વાર્તા આપણે વાંચીએ તો આપણા જીવનમાં શું ના આવે? દુઃખ ના આવે. કલી આપણી અંદર બેસી ન જાય. એટલે કહે છે કે હું તમને વરદાન આપું કે આ વાર્તા જે કોઈ વાંચશે એને જીવનમાં સુખ અને શાંતિ આવશે. પછી કલી ક્યાં બેસી જાય છે? એ જે બેરડાનું ઝાડ છે એ કે થોડો વખત હું અહીંયા આરામ કરી લઉં અને બેરડાના ઝાડમાં બેસી જાય છે. નળ કહે છે ઋતુપર્ણને કે તે મને આ જ્ઞાન આપ્યું, ગણવાનું જ્ઞાન, એની બદલે હું અશ્વનું જ્ઞાન તમને સામે આપી દઉં. પણ ઋતુપર્ણ કહે છે કે હમણાં તારી પાસે રાખજે, જ્યારે મને જરૂર હશે ત્યારે હું તારી પાસે માંગી લઈશ. પછી ફરીથી રથ ચલાવે. સૂર્ય ઉગે એની પહેલા એ લોકો વિદર્ભ પહોંચી જાય છે. જેવું વિદર્ભ પહોંચે છે ત્યાં રથની સ્પીડ એટલી બધી ફાસ્ટ છે કે એક મોટો નાદ, અશ્વઘોષ સંભળાય છે. અને એ નાદ દમયંતી એના મહેલમાં બેઠી બેઠી સાંભળે છે એટલે એને ખ્યાલ આવે છે કે આ નળના રથ સિવાય
હા, કોઈનું નાદ આવું ન હોઈ શકે. આ અશ્વઘોષ ચોક્કસ નળના રથનું છે. હવે એ લોકો ત્યાં પહોંચે છે. હવે પહોંચે છે તો કોઈ રાજ્યની અંદર સ્વયંવર હોય તો ત્યાં બધું શૃંગારેલું હોય. હા, રાતે બધા જાગતા હોય, પાર્ટીઓ ચાલતી હોય. પણ ઋતુપર્ણ રાજા જોઈ છે કે અહીંયા કઈ શૃંગારેલું નથી. હા, બધું શાંત છે. એટલે એને કંઈક ડાઉટ આવે છે કે હું આવ્યો તો ખરી દમયંતીના સ્વયંવરમાં, કંઈક ગોટાળો છે. એટલે એ મોઢું ચૂપ રાખે છે અને રાજાને મળવા જાય છે. રાજાને ખબર નથી કે દમયંતીએ આવું કર્યું છે. એટલે એ ઋતુપર્ણ કે તમે કેમ આવ્યા અહીંયા, શું કારણસર આવ્યા? તો એ કે હું ફરવા આવ્યો છું અહીંયા. તો કે રો અમારા મહેમાન તરીકે થોડા દિવસ. આ બાજુ નળ ઘોડાઓને લઈને તબેલામાં જાય છે, બધું સરખું કરે છે. તો દમયંતીની એક સખી હતી, એનું નામ કેશિની. કેશ એટલે વાળ. હા, પણ કેશનો ડીપર મિનિંગ થાય ક્લેશ. ક્લેશ, ક્લેશ એટલે દુઃખ. ક્લેશ મીન્સ ટુ ક્લેશ, રાઈટ? હા, આપણે ઝઘડો, મમ્મી પપ્પા સાથે ઝઘડો થાય તો શું થાય? ક્લેશ. હા, અને ભાઈ બહેન સાથે ઝઘડો થાય તો ક્લેશ, અને ટીચર સાથે તો ક્લેશ. જીવનમાં જે ક્લેશ દૂર કરે એનું શું કહેશું? કેશિની. જે ક્લેશ, હા, બધી જગ્યાએથી ઝઘડા દૂર કરે. હા, જે ક્લેશ દૂર કરે. રાઈટ? પતંજલિ કહે છે કે કેટલા ક્લેશ છે? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. તો આ 5 ક્લેશ છે. પતંજલિ કહે છે કે આ 5 ક્લેશ આખા મનુષ્ય જાતિમાં જે દુઃખ છે એના બીજ આ 5 ક્લેશની અંદર છે. આ 5 ક્લેશ ન હોય તો મનુષ્ય દુઃખમાંથી મુક્તિ મેળવે. એને પછી એના જીવનમાં દુઃખ આવતું નથી. એટલે એ કહે છે કે જે આ 5 ક્લેશ જે છે, હા, આખી મનુષ્ય જાતિને હેરાન કરવા વાળું આ 5 વસ્તુઓ છે. એ 5 બીજ છે જે હર ક્ષણ આપણે વાવતા જાય છે. એટલે એ એની સખીને મોકલે છે. એનું નામ કેશિની. અને એ કેશિની નળને પૂછે છે કે તમે ક્યાંથી આવ્યા, શું છે? પછી એ કહે છે કે આવી રીતે કિસ્સો બનેલો કે અડધી રાતે પતિએ પત્નીને છોડી દીધું જંગલની અંદર. તો નળ કહે છે કે એમ નહોતું છોડ્યું, એ મજબૂર હતો. કારણ કે હવે એને ખ્યાલ હતું ને કે એના શરીરમાં કોણ બેઠેલું હતું? કલી. હા, અને કલીએ એને બધું કરવા માટે મજબૂર કરેલો. એટલે કેશિની જય અને બધું નળને, આપણે દમયંતીને વાત બધી કરી દે છે. એટલે દમયંતી સમજી જાય છે કે આ ચોક્કસ નળ છે. એટલે પણ એનો રૂપનું હજી એને ખબર નથી પડતી કે આ એનું રૂપ કેમ આવી રીતે છે. એટલે એ ફરીથી કેશિનીને મોકલે છે. એના 2 છોકરાઓને મોકલે છે. જેવું પોતાના છોકરાઓને નળ જોયે છે એટલે એકદમ રડી પડે છે, એની સાથે રમે છે. એટલે કેશિનીને ખ્યાલ આવે છે કે આ ચોક્કસ આ જ હોવો જોઈએ. એટલે પછી એને આ બોલાવી લે છે. કોણ બોલાવી લે છે? દમયંતી નળને. અને પછી દમયંતીને જોઈને નળ એકદમ રડી પડે છે અને કહી દે છે કે હું નળ છું. અને પછી એ આખી વાર્તા કરે છે કે કઈ રીતે એના શરીરમાં કલી આવી ગયો હતો. જે કંઈ બન્યું એના હાથમાં નહોતું, કલીના લીધે થઈ ગયું હતું. કલી કઈ રીતે નીકળી ગયો. હા, અને હવે એની પાસે દ્યુતની કલા કઈ રીતે આવી. એટલે ફરીથી એના ભાઈ પાસે જઈને રાજ્ય જીતી શકે એમ છે. પછી એને પૂછ્યું કે તું ફરીથી સ્વયંવર કરવાની કે નહીં? હું તો ફરીથી સ્વયંવર કરવાની હતી, આ તો એક યુક્તિ હતી, હા, તને પ્રગટ કરવા માટે. પછી બીજે દિવસે એ લોકો રાજાને મળે છે. રાજા થોડો ધન અને બધું આપે છે નળને. અને એ ધન લઈને એ ફરીથી એના દેશ નિષાદ દેશ જાય છે.
નિષાદ દેશ જાય છે એટલે ત્યાં એનો ભાઈ પુષ્કરને મળે છે અને કે મારી પાસે ફરીથી ધન થોડું આવ્યું છે, ચલો આપણે દ્યુત રમીએ. ફરીથી એની સાથે ડાઇસ રમે છે. હા, બંને રમે છે. એમાં નળ બધું જે હારેલું હતું ફરીથી જીતી જાય છે. પણ એનો નાનો ભાઈ હોય છે એટલે એને કહે છે કે હું તારી પાસેથી બધું નહીં લઈ લઉં, આ રાજ્યનો આટલો ભાગ તને આપી દઉં, હા, અને આટલી સંપત્તિ તને આપી દઉં, તું ત્યાં જઈ અને ખુશીથી રહેજે. તો આ રીતે હા બેવ જણા આ નળ દમયંતીની સ્ટોરી, આ સ્ટોરી ક્યારે થાય છે? તો પાંડવો પણ બધું હારી જાય છે મહાભારતની અંદર. ક્યાં હારી જાય છે? દ્યુતની અંદર. કોણ હારી જાય છે? કયા રાજા હારી જાય? યુધિષ્ઠિર. એ હારી જાય છે અને પછી એ લોકોને શું આવે છે? વનવાસ. અને વનવાસમાં એ લોકો બહુ દુઃખી હોય છે. પછી વનવાસની અંદર અર્જુન એ લોકોને છોડીને દિવ્ય અસ્ત્રની શોધમાં નીકળી જાય છે. હા, એટલે 13 વર્ષના વનવાસમાં 5 વર્ષ અર્જુન દિવ્ય અસ્ત્રની શોધમાં જાય છે. અને તે વખતે એ વધારે દુઃખી થાય છે. એ વખતે એક ઋષિ, એ લોકો જ્યાં જે વનમાં હતા ત્યાં ઋષિ મળવા આવે છે. ઋષિનું નામ હતું બૃહદ અશ્વ. અને યુધિષ્ઠિરને મળે છે એટલે યુધિષ્ઠિર એને કહે છે કે સુધી પૂરા ઇતિહાસની અંદર મારા જેવો દુઃખી રાજા કોઈ થયો નહીં હોય. તો બૃહદ અશ્વ એને કહે છે કે તારાથી દુઃખી કોણ હતું? કોણ? નળ રાજા. હા, તું અહીંયા જંગલમાં બધું હારીને બેઠો છે પણ તારા ભાઈઓ, તારી પત્ની તારી સાથે છે. પણ જ્યારે નળ રાજા બધું હારી ગયા હતા તો એની સાથે કોઈ હતું નહીં, એટલે એ તારાથી દુઃખી હતો. એટલે આ વાર્તા સાંભળી અને યુધિષ્ઠિરનું બધું દુઃખ નીકળી જાય છે. તાવરિયા સાહેબ કહે છે કે આપણા જીવનની અંદર જે સાધના કરે છે એને 2 વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. એક છે માઇન્ડ કંટ્રોલ અને બીજું છે કંટ્રોલિંગ. માઇન્ડ કંટ્રોલ એટલે નળ, કંટ્રોલિંગ ફેક્ટર એટલે દમયંતી. હવે શું કહે છે તાવડિયાજી કે જ્યારે કોઈ પણ માઇન્ડમાં રિએક્શન આવે છે એ રિએક્શનને આપણે કંટ્રોલ કરીએ છીએ. એટલે એક છે જે કંટ્રોલ કરવા વાળો, એને એ કહે છે માઇન્ડ કંટ્રોલ. અને કંટ્રોલ કરી શકે છે એની શક્તિ કેટલી છે એને કંટ્રોલિંગ ફેક્ટર. આ 2 વસ્તુ બહુ મહત્વમાં. નળ અને દમયંતી. મને ગુસ્સો આવ્યો તો મને ખ્યાલ આવે છે, તો ગુસ્સો આવ્યો તો કોને ખ્યાલ આવે છે અંદર? નળને. હા, કોને ખ્યાલ આવે છે? માઇન્ડ કંટ્રોલ, નળ. બરાબર? ગુસ્સાને હું કંટ્રોલ કરી શકીશ કે નહીં એ મારી પાસે દમયંતીની શક્તિ હા કેટલી છે એની ઉપર આધાર રહેશે. રાઈટ? તો જીવનના હરેક જે ઘટનાઓ સામે આવતી જાય છે એક પછી એક, એની અંદર આપણને રિએક્શન આવે છે. એ રિએક્શનનું જે જાણકાર છે એ નળ છે અને એ રિએક્શન ઉપર જે કંટ્રોલ કરવા જાય છે એ શક્તિ દમયંતી છે. તો એ કહે છે કે when the mind sees something, when the mind reacts, there follows a moment of mind control. પછી એક ક્ષણ આવે છે જ્યારે થમવાની ક્રિયા કરે છે મન. રોકવાની ક્રિયા, ગુસ્સો રોકવાની ક્રિયા, રિએક્શન રોકવાની ક્રિયા, ઇરિટેશન રોકવાની ક્રિયા. પછી કહે છે કે બંને વચ્ચે ઝઘડો ચાલે છે. એક આ ખેંચે છે, એક એટલે કોઈ વખતે કેવું બનશે? નળ અને દમયંતી છૂટા પડી જશે અને ફરીથી સ્થિતિ આવતા આખી યાત્રા ફરીથી કરવું પડશે. પણ કોઈક વખત એવું બનશે કે એ કંટ્રોલ
કરી શકશે. પછી કહે છે કે ધેન ફોલોઝ અ મોમેન્ટ ઓફ માઇન્ડ કંટ્રોલ. પછી એક ક્ષણ મન કંટ્રોલ નું આવે છે અને એ જો સરખું થયું તો એક પોઈન્ટે કંઈ બચતું નથી, ખાલી જોવા વાળો બચે છે. તો આ અહીંથી આપણી સાધનાની શરૂઆત થાય છે, નળ અને દમયંતીથી. પતંજલિ કહે છે વ્યુત્થાન નિરોધ સંસ્કાર્યો વ્યુત્થાન નિરોધ સંસ્કાર્યો અભિભવ પ્રાદુર્ભવ નિરોધ ક્ષણ ચિત્ત અન્વ્ય નિરોધ પરિણામ. આ કંટ્રોલ આવી ગયું જીવનની અંદર તો એ નિરોધ પરિણામ. નળ અને દમયંતીના લગ્ન થઈ ગયા, નિરોધ પરિણામ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માણસ 10-10 વર્ષ સુધી મહેનત કરે છે, 15-15 વર્ષ સુધી મહેનત કરે છે, પણ ફરીથી એક ગુસ્સાની અંદર બધું સાફ થઈ જાય છે, બધી મહેનત સાફ થઈ જાય છે. એક ઇરિટેશનમાં બધી મહેનત સાફ થઈ જાય છે. તો પતંજલિ કહે છે વ્યુત્થાન. વ્યુત્થાન એટલે રિએક્શન. હા, વ્યુત્થાનનો સંસ્કાર જે છે એ શાંત થાય છે. નિરોધનો સંસ્કાર જાગે છે. ક્યારે જાગે છે? દમયંતી સાથે લગ્ન કર્યા અને એ ક્ષણની અંદર જ્યારે એ નિરોધ, હા, એ ક્ષણની અંદર ચિત્તની સ્થિતિ શું છે? અન્વ્ય. એ આમ પણ ખેંચાતું નથી, આમ પણ ખેંચાતું નથી અને નિરોધ એક રૂપાંતરણ આવી જાય છે. હવે ગુસ્સો મારી ઉપર કબજો કરી શકતો નથી, કલી નીકળી ગઈ. પછી પતંજલિ કહે છે કે આ પ્રેક્ટિસ કર્યા જ કરવું પડે. આ પ્રેક્ટિસ કરતા કરતા એ સહજ બની જાય છે. હવે કંટ્રોલ કરવું નથી પડતું, ઓટોમેટિક થઈ જ જાય છે. તો એ કહે છે કે એ જે કંટ્રોલ એ શાંત પાણીની નદી જેમ ચાલતી હોય એમ, શાંત પાણીની નદીની જેમ સહજ રીતે આપણું કંટ્રોલ ચાલતું હોય. તસ્ય પ્રશાંત વહિતા સંસ્કારાત. હા, પછી એ જે કંટ્રોલનો સંસ્કાર છે એ શાંત, પ્રશાંત, પ્રશાંત એટલે શાંત વહિતા, હા, વહેતું ફરે છે. એક નદીનું પાણી કેમ શાંતિથી વહેતું ફરે છે એમ આપણું પણ સંસ્કાર વહેતું ફરે છે. પછી આગળ પતંજલિ કહે છે કે આપણું જે ધ્યાન છે, આપણું જે અટેન્શન છે જગ્યાએ રોકાયેલું છે, વસ્તુઓમાં, વ્યક્તિઓની અંદર, હા, બધી જગ્યાએ આપણું ધ્યાન વેચાયેલું પડ્યું છે. એ ધ્યાન જેમ આ કરતા જશું એમ આપણું ધ્યાન એકાગ્ર થતું જશે. જ્યાં જ્યાં આપણું ધ્યાન રોકાયેલું છે એક થશે, અંદર એક સેન્ટરિંગ થશે. હા, નળની અંદર સેન્ટરિંગ નતું. સેન્ટરિંગ કેમ નતું? કડી અંદર ઘૂસી ગઈ હતી. પણ જેવું હાયર ઇમોશન ખુલી જાય છે, 5 સેન્ટર, હા, બેલેન્સમાં આવી જાય છે, કલી બહાર નીકળી જાય છે, સેન્ટરિંગ થઈ જાય છે. આ સેન્ટરિંગને, હા, પતંજલિ એકાગ્રતા કહે છે. એકાગ્રતા પરિણામ એટલે કહે છે સર્વાર્થતા એકાગ્રતા યોહો. સર્વાર્થતા એકાગ્રતા યોહ ક્ષય ઉદયો ચિત્તસ્ય સમાધિ પરિણામ. સર્વાર્થતા એટલે આપણું જે ચિત્ત સર્વાર્થ હતું, બધી જગ્યાએ ક્ષય થઈ જાય છે. પતંજલિ કહે છે સર્વાર્થતા ક્ષય, એકાગ્રતા ઉદય, વન પોઇન્ટેડનેસ ઉદય. ધેન તાવડિયાજી કહે છે ધેન કમ્સ ધ કન્ડિશન ઓફ વન પોઇન્ટેડનેસ. હવે એકાગ્રતા, બરાબર વન પોઇન્ટેડ અટેન્શન, ચિત્તસ્ય સમાધિ પરિણામ. અને સમાધિ પરિણામ છે. હવે એક લક્ષ્ય ઉપર આપણું ચિત્ત 24 કલાક બરાબર રોકાયેલું હોય તો એ જે અંદર અનુભૂતિ આવે છે, એ જે ચિત્તનું રૂપાંતરણ આવે છે, એ સમાધિ થાય છે. પછી પતંજલિ ફરીથી પહેલા લઈ જાય છે જ્યાં રિએક્શન શરૂ થયું હતું. એ કહે છે ફરીથી એ જ સ્થિતિ ઉત્પન્ન થાય છે જ્યાં આપણે રિએક્ટ કર્યું. તથા પુનઃ શાંત ઉદિતો તુલ્ય પ્રત્યય ચિત્તસ્ય એકાગ્ર પરિણામ. ફરીથી એ જ સ્થિતિ આવે છે. હવે એ જ સ્થિતિમાં પહેલા ગુસ્સો આવતો હતો, પણ હવે એ જ સ્થિતિમાં હવે ગુસ્સો આવતો નથી. સ્થિતિમાં પહેલા સુખ આવતું હતું, પણ હવે સુખ આવતું નથી. એ ગુસ્સાની જે સ્થિતિ હતી, સુખની સ્થિતિ હતી, એ કહે છે કે બેઉની અંદર
તુલ્ય. હવે ચિત્તની અંદર એક બેલેન્સ આવી ગયું, તુલ્ય. એના જીવનમાં હવે સુખ બી આવ્યું તો એ સુખ છે, દુઃખ બી આવ્યું તો એ સુખ બરાબર જ છે. તુલ્ય પરિણામ. હા, તત પુનઃ શાંત ઉદિતો તુલ્ય પ્રત્યય ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. તો આ ફાઇનલ પરિણામ કહે છે કે ચિત્તનું જે છેલ્લું ટ્રાન્સફોર્મેશન, માઇન્ડનું જે છેલ્લું રૂપાંતરણ આવે છે, જે છેલ્લે નળના ચિત્તની અંદર બને છે, એને એકાગ્રતા પરિણામ. કે હવે એ ચિત્તને કંઈ પણ હલાવી શકે એમ નથી. શાંત ઉદિતો તુલ્ય પ્રત્યય. મેરુ રે ડગે પણ હવે મન ન ડગે. એ સ્થિતિમાં નળ આવી ગયો. તો અહીંયા આપણે નળ અને દમયંતી કરીએ. હા, સાંજે આપણે નાની એક વાર્તા બીજી લઈ લઈશું. થેન્ક યુ. હા.